ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આરએસએસની વિચારધારાને માનનારા લોકો એ દીકરીઓને બહેન દીકરીઓને રહેસી રહ્યા છે. ભાજપના નેતાઓથી બેટી બચાવો, ભાજપનો કાર્યકર્તા આગેવાનથી બેટી બચાવો, આરએસએસનો જે પ્રચાર કરતો એનાથી બેટી બચાવો, તો તમારી બહેન દીકરીઓ સુરક્ષિત રહેશે. એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા કાર્યકર્તા આગેવાન એ દાહોદની દીકરીને સાંત્વના આપવા સુધી નથી ગયો. આ બધું કરવા કરતા ભારતીય જનતા પાર્ટીએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આજે આપણી સાથે હિરેનભાઈ બેંકર, જે કોંગ્રેસના તેજ તરર પ્રવક્તા આપણી સાથે જોડાયા છે. આજે એમની સાથે ગુજરાતના વર્તમાનના જેટલા પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એ મુદ્દાઓ સાથે વાત કરવાનો એમની સાથે પ્રયાસ કરીશું. હિરેનભાઈ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. નમસ્કાર. હિરેનભાઈ, નવરાત્રી નજીક આવી રહી છે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કહે છે કે જેને 12 વાગ્યા તો શું પણ સવારના 5 વાગ્યા સુધી ગરબા રમવું હોય તો પણ અમારી સરકાર અને એટલે કે અમે છૂટ આપીએ છીએ એમ. એટલે 30 વર્ષથી તો આ છૂટ હતી જ નહીં, કારણ કે એવી કોઈ વાતાવરણ જ ગુજરાતમાં નહોતું કે બેન દીકરી ખુલ્લેથી ફરી શકાય. ભૂતકાળમાં આપણે જોયું તો આપણા શહેરી ગરબા હોય કે બીજા કોઈ પણ ગરબા હોય એમાં 5-5 વાગ્યા સુધી બેન દીકરીઓ ગરબા કરતી જ હતી. ભાજપના શાસન પછી એટલો ડર અને ભયનો માહોલ ગુજરાતમાં જોવા મળ્યો, જેના કારણે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યા. હવે પાછા 5 વાગ્યાની વાત કરી રહ્યા છે. પણ આજે જે ગુજરાતની પરિસ્થિતિ છે, જે ગુજરાતમાં બળાત્કાર થતા હોય, બેન દીકરીઓને તકલીફ થતી હોય, ગુજરાતમાં બહેન દીકરીઓને એક સિસ્ટમેટિકલી બળાત્કારનો ભોગ બનાવવામાં આવતું હોય, કોઈ સંસ્થાકીય પ્રવૃત્તિમાં કામ કરતી એવી દીકરીઓને ભોગ બનાવવામાં આવતું હોય, શાળા કોલેજમાં જતી હોય એવી દીકરીઓને ભોગ બનાવતા હોય, એવામાં આ પ્રકારની વાત કરીને પોતાને જ્યારે સુપર કોપ હોય એ પ્રકારનો એક ચિત્ર પ્રસ્તુત કરવાની વાત કરવામાં આવે તો હું એ કહેવા માંગુ છું કે જે સમયગાળો વધારવાનો જે પણ થતો હશે, પણ તમે જે ગુજરાતની પરિસ્થિતિ અત્યારે બેન દીકરીઓ માટે કરી છે ખૂબ ચિંતાનો વિષય છે. ગુજરાતમાં જે પ્રકારે 40,000થી વધુ કેસો 5 વર્ષમાં નોંધાયા હતા, જે મહિલાની ક્રાઇમના જે રેટ થતા હોય પ્રમાણે, અને એ 7 વર્ષમાં 77,000થી પણ વધુ કેસ થઈ ગયા છે. એટલે દર વર્ષે તમે જોયું કે 20,000-30,000 જેટલા કેસો મહિલાઓ પર થતા જ રહેતા હોય. એટલે આ બધા આંકડાઓ દર્શાવે છે કે હજુ પણ ગુજરાતમાં 30 વર્ષ શાસનકાળ પછી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર સુરક્ષિત સલામત ગુજરાત આપવામાં નિષ્ફળ નીવડી છે. આ સમય બદલવો, એનો ટાઈમ ચેન્જ કરવાનો, આ બધું કરવા કરતા ભારતીય જનતા પાર્ટીએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. માનસિકતા બદલાશે, પોતાની નજરિયાત બદલાશે તો જ ખરેખર ગુજરાતમાં બહેન દીકરીઓ, કે જેટલા પણ તમે બળાત્કારના કિસ્સાઓ જુઓ એમાં ક્યાંય ને ક્યાંય મોટા ભાગના કિસ્સામાં બળાત્કારમાં ભાજપના કનેક્શનો ખુલતા હોય, મોટા નેતાઓના કનેક્શન ખુલતા હોય, રિલેટિવના કનેક્શન ખુલતા હોય. એટલે આવા બધા ઘણા બધા જે ચમરબંધીનો પકડી દઈશું, ચમરબંધીનો છોડીશું નહીં, એની વાત કરતા ગૃહમંત્રીને ખબર છે કે પોતાના વિસ્તારમાં જ ઘણા બધા કેસ થયા છે. પોતાના વિસ્તારમાં જ દીકરીનું ગળું ગાદીની જેમ કપાઈ જાય અને પછી આપણે કશું કરી શકતા નથી. પોતાનો જ આરએસએસનો પ્રચારક કરતો વ્યક્તિ એ 6 વર્ષની દીકરીને રહેસી નાખે અને પછી આપણે સલામત ગુજરાતની બાંગો પુકારીએ, એ ગુજરાત જોઈ રહ્યું છે. આજે દાહોદની અંદર 6 વર્ષની દીકરીને રહેસી નાખી, એની અંદર આરએસએસના જે સાથે સંકળાયેલા વ્યક્તિનું જે નામ આવ્યું, એ મુદ્દે સરકારના કોઈ પણ મંત્રી કે એના કોઈ નેતાઓ એક શબ્દ સુદ્ધા ઉચ્ચારતા નથી. અને આ બાબતે કોંગ્રેસ પણ એમને મજબૂર કરવાનો પ્રયાસ કરતી નથી એક વિપક્ષ તરીકે, કે એમના મોઢામાંથી કંઈ શબ્દ નીકળે, અને એ બાબતે એમને ઘેરવાનો પણ ક્યાંય પ્રયાસ આપણને જોવા મળ્યો નથી. એટલે એ બાબતે શું કહેશો? જો ભાજપની કથની અને કરણીમાં બહુ મોટું અંતર છે. ભાજપ મહિલા સશક્તિકરણની વાતો કરે, મહિલા સુરક્ષાની વાતો કરે, ગુજરાત સલામતની વાતો કરે, સબ સલામતની બાંગો પુકારે, પણ તમે ખરેખર જુઓ કે ગુજરાતના જ જે કહેવાય રક્ષક ભક્ષક બની ગયા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આરએસએસની વિચારધારાને માનનારા લોકો એ દીકરીઓને બહેન દીકરીઓને રહેસી રહ્યા છે. એ રાજકોટની ઘટના હોય, દાહોદની ઘટના હોય, નલિયાકાંડની ઘટના હોય, કે આવા કેટલાય તમે જુઓ કે ધારાસભ્યો સુધીના નામ પણ મહિલાઓની છેડતીમાં, મહિલાઓના અત્યાચારમાં નામ ખુલ્યા છે. પણ જે ખરેખર એક ઉદાહરણ કે દાખલો બેસાડવો જોઈએ એવો છેલ્લા 30 વર્ષમાં એક પણ દાખલો બેસાડ્યો નથી. એટલે એના જ કારણે સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર તો આપ્યું છે, પણ બેટી બચાવો એ કોનાથી એ કહેવાનું સરકારે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સાહેબે કહેવાનું રહી ગયા છે કે બેટી બચાવો પણ એ ભાજપમાંથી બેટી બચાવો, ભાજપના નેતાઓથી બેટી બચાવો,
ભાજપનો કાર્યકર્તા આગેવાનથી બેટી બચાવો, આરએસએસનો જે પ્રચાર કરતો એનાથી બેટી બચાવો, તો તમારી બેન દીકરીઓ સુરક્ષિત રહેશે. બાકી આના પહેલાં ભૂતકાળમાં આવી તમે જે કહો છો, ગરબા ગાવા લોકો રાત્રે જતા હતા, નાઇટ ડ્યુટીમાં બહેનો દીકરીઓ જતી હતી. આપણું ગુજરાત એ સંપૂર્ણ સલામત ગુજરાત હતું, ક્યાંય પણ બેન દીકરીને કોઈ તકલીફ નહોતી પડતી. પણ આટલી બધી ઘટના બને તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રીને બંગાળની દીકરીની યાદ આવે. ગુજરાતની દીકરી એ પણ 6 વર્ષ જેટલી નાની દીકરી, એ દીકરીની વિશે સંવેદના વ્યક્ત કરવાનો પણ એમને એક એવું થાય ને કે હું સંવેદના વ્યક્ત કરું, તો પછી આપણે એને મૃદુને મક્કમ શેના કહી રહ્યા છીએ? આ અસંવેદનશીલ મુખ્યમંત્રી છે જેને એક પણ સંવેદના બચી નથી અને રિમોટ કંટ્રોલથી ચાલતા હોય એ પ્રકારની કામગીરી સ્પષ્ટ દેખાઈ છે. તમે ધરણા પ્રદર્શન કરો, તમે વિરોધ પ્રદર્શન કરો, એ તમારો લોકશાહીમાં એમનો હક અધિકાર છે. તમે કોઈ પણ નિવેદન રાહુલ ગાંધીજીએ આપ્યું હોય કે મલ્લિકાર્જુન ખડગેજીએ આપ્યું હોય, તમે બોલી શકો, એના વિરોધ કરી શકો, પણ તમારી જે કટિબદ્ધતા તમારે લોકો પ્રત્યેની હોવી જોઈએ, તમારી એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ, તમારી રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ. એનાથી ભાગીને માત્ર રાજનીતિ જ કરવાની, આટલી મોટી ગદ્દાર ગુજરાતમાં બને. વારંવાર કોંગ્રેસ પક્ષે કહ્યું, કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન ત્યાં મળવા ગયું, મહિલા કોંગ્રેસના નેતા ત્યાં મુલાકાત કરવા ગયા, સંવેદના આપી. એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા, કાર્યકર્તા, આગેવાન એ દાહોદની દીકરીને સાંત્વના આપવા સુધી નથી ગયો. સાંત્વના આપવાની 4 લીટીની ટ્વીટ એ હર્ષ સંઘવીજીએ નથી કરી, 4 લીટીની ટ્વીટ મુખ્યમંત્રીશ્રીએ નથી કરી. એટલે આ દેખાડે છે કે આપણે દાદાનું બિરુદ તો આપીએ છીએ, મૃદુ અને સંવેદનશીલ કહીએ છીએ, પણ સંવેદના વિહીન બની ગયા છે. રાજનીતિમાં તમે એટલા શું ઊંડા ડૂબી ગયા કે તમે દીકરી જે એક નાની છોકરી તો નથી, નાની દીકરી કહેવાય, 6 વર્ષની દીકરી, એના વિશે પણ તમે 2 શબ્દ નથી બોલી શકતા. અને કોંગ્રેસ પક્ષે વારંવાર આ વસ્તુ કીધી છે. એ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હોય, અમે એના માટે તમામ જિલ્લાઓમાં કાર્યક્રમો કર્યાની વાત હોય, ત્યાં મુલાકાત કરવાની વાત હોય, તમામ રીતે એમને કીધું કે તમે આના વિશે બોલો. આ જે અત્યારે ગુજરાતમાં જે એક સિરિયસ તો ચાલી જોઈએ કે બેન દીકરીઓ પર બળાત્કાર કરવાના, પછી છૂટી જવાનું, જે કન્વિક્શન રેટ થવો જોઈએ, કન્વિક્શન રેટમાં ગુજરાત પાછળ છે. એટલે આ બધી વસ્તુઓ જ્યારે થતી હોય અને મુખ્યમંત્રીને કહેતા હોઈએ કે તમે આના વિશે બોલો, રાજ્યપાલ સુધી આવેદનપત્ર આપતા હોઈએ, પણ સરકારે માત્ર આંખો પર પટ્ટી બાંધીને કામ કરતી હોય, એ પ્રકારનો ઘાટ છે.